બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરામાં અકસ્માત થયો છે। થરા સર્વિસ રોડ પર પડેલા ખાડામાં છકડો રિક્ષા પલટી મારી ગઈ। છકડો રિક્ષામાં ભરેલો સામાન વેર વિખેર થઈ ગયો। સદનસીબે જાનહાની ટળી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના લીધે આ અકસ્માત થયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે હાઈવે પર પડેલા ખાડા લોકો માટે મોતના ખાડા સાબિત થઈ શકે છે તેવું આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। સદનસીબે જાનહાની ટળી હતી। ત્યારે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર જે તમને ખાડા જોવા મળતા હોય છે તે ખાડાથી તમારે સાચવીને જવું જોઈએ, કારણ કે ખાડામાં તમે પડો તો કોઈ જ જિમ્મેદારી લેવા માટે તૈયાર નથી હોતું, કારણ કે ખાડા સમયસર પૂરાતા નથી અને લોકો આ રીતે અકસ્માતનો ભોગ બનતા હોય છે। કારણ કે ખાડા ન પૂરાવાના અનેક કારણો હોય છે। હાલમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે પણ ઘણી જગ્યાએ કામ અટકી ગયેલા છે, તો ઘણી જગ્યાએ કામ થતા જ નથી। આ રીતે જે ખાડો પડેલો હતો અને તેમાં આ જે છકડો રિક્ષા છે તે ઊંધી પડી ગઈ હતી અને તેમાંનો માલસામાન પણ બહાર આવી ગયો હતો। ઓગળ તાલુકાના થરામાં અકસ્માત થયો હતો।